ઓકે છોકરા, ચલો આજની આપણી પહેલી થિયરી આ છે, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકના દ્વિઅંગી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો ભાઈ છોકરાઓ, રાઉલ્ટ કોણ છે બધાને ખબર છે? ખબર છે ભાઈ. રાઉલ્ટ એક એવો વૈજ્ઞાનિક છે કે જે આપણે છેલ્લા જે બધા ઘણા બધા લેક્ચરથી આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ દ્રાવણ છે એટલે કોઈ દ્રાવક છે, એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરો એટલે બાષ્પ દબાણ ઘટે, હજુ થોડોક વધારે દ્રાવ્ય ઉમેરો તો વધારે ઘટે, હજી થોડોક દ્રાવ્ય વધારે ઉમેરો તો વધારે ઘટે. તો આ તો આપણને બધાને ખબર પડી ગઈ કે જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે એમ દબાણ ઘટે, બાષ્પ દબાણ, બરાબર ને, બાષ્પ ઓછી બને. પણ આપણે એક્ઝેક્ટ મૂલ્ય જોઈએ છે ભાઈ કે આટલા ગ્રામ આ પદાર્થ દ્રાવક પાણી આટલા ગ્રામ છે, એમાં જો આટલા ગ્રામ હું આ પદાર્થ ઉમેરું તો આટલું ઘટે, આટલા ગ્રામ ઉમેરું તો કેટલું ઘટે. તો એવું કોઈક સૂત્ર જોઈશે આપણે કે જે સૂત્રમાં જો અબાષ્પશીલ દ્રાવ્ય હોય, ઉદાહરણ તરીકે તો ભાઈ ગ્લુકોઝ છે, ખાંડ છે, યુરિયા છે, મીઠું છે, એવા બધા પદાર્થો, અને બાષ્પશીલ દ્રાવક પાણી, બે જ છે, એક દ્રાવ્ય એક દ્રાવક, એટલે એને કહેવાય દ્વિઅંગી. બરાબર. દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. બરાબર, રેડી. ચલો, તો જો આપણને ક્વેશ્ચન ખબર પડી ગઈ તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પહેલા સૌથી પહેલા રાઉલ્ટે આપણને એક આવું વાક્ય આપેલું છે છોકરાઓ, કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણ હોય છે. આપણી જે સ્ટાઇલ છે એ સ્ટાઇલથી ફરી આપણે જોઈએ કે ભાઈ હા, અહીંયા જોજો, મેઇન શબ્દ પકડો. આ બધું તો અલગ વસ્તુ છે. બાષ્પશીલ જે ઘટક છે, મેઇન શબ્દ આ છે અહીંયાથી, આંશિક દબાણ એટલે કે આંશિક બાષ્પ દબાણ મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. વાક્ય શું થયું આપણું કે ભાઈ આંશિક જે દબાણ છે કોના સમપ્રમાણમાં હોય છે? મોલ અંશ. ને કોનું જો લખ્યું છે અહીંયા, દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું. દરેક એટલે જો દ્રાવ્ય હોય તો દ્રાવ્ય, દ્રાવક હોય તો દ્રાવક. દ્રાવક તો છે જ, દ્રાવ્ય હોય તોય હોય, ના હોય તો પણ નહીં. બરાબર. કહેવાનો મતલબ કે જે પણ બાષ્પશીલ ઘટક છે એનું આંશિક દબાણ જે પણ આવશે એના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો એના પરથી ધારો કે દ્વિઅંગી દ્રાવણમાંના બાષ્પશીલ દ્રાવક ને એક અને દ્રાવ્ય જે છે એને બે તરીકે દર્શાવીએ. જુઓ તો અહીંયા દ્રાવકને એ લોકો કયા તરીકે? એક તરીકે દર્શાવે છે, દ્રાવ્યને બે તરીકે દર્શાવે. તો એ લખ્યું છે ત્યારે માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે અને તે બાષ્પ દબાણમાં ફાળો આપે છે. ટોપિક શું છે આપણો? પાણી, જે આપણો બાષ્પશીલ દ્રાવક છે. એમાં તમે દ્રાવ્ય ઉમેરો, દ્રાવ્ય તમારો કેવો છે? અબાષ્પશીલ. તો જે પણ બાષ્પ દબાણ બનશે કોને લઈને બનશે? માત્ર ને માત્ર કોને લઈને? બોલો, દ્રાવકને લઈને જ બને. આ તો બધાને ખબર પડે. હવે અહીંયા આપણને ગ્રાફ આપેલો છે. ગ્રાફ શું છે છોકરાઓ? તો આ જે વાક્ય છે, આ વાક્ય એના પરથી આપણે આગળ તો જોઈએ છે, પણ આ વાક્ય પરથી હું આવું લખી શકું, જે આંશિક બાષ્પ દબાણ P ચલે છે x, x એટલે કે મોલ અંશ. તો બાષ્પ દબાણ મોલ અંશને શું છે? સમપ્રમાણમાં છે. જોઈએ આપણે આગળ. જો અહીંયા આવ્યું રાઉલ્ટના નિયમ, અહીંયા લખ્યું છે P1 ચલે છે x1. પહેલા તો 1 એટલે શું? તો આપણને યાદ હોવું જોઈએ કે હમણાં જ આપણે જોયું કે ભાઈ જે દ્રાવક છે એના માટે આપણે કાયમ બધી જગ્યા પર 1 લખીશું અને દ્રાવ્ય માટે બધી જગ્યા પર શબ્દ એટલે કે જે આંકડો કયો મૂકીશું? 2. તો અહીંયા લખ્યું છે P1 ચલે છે x1 એટલે કે જે બાષ્પ દબાણ P1 છે x1 ના કેવા છે? સમપ્રમાણમાં. હવે સપ્રમાણતાવાળું જે ચિહ્ન છે નિશાની કાઢવી હોય તો આપણે એક અચળાંક મૂક્યો x1. બરાબર. હવે x1 જે છે, સોરી x1 તો છે જ, સોરી P10. બરાબર. હા, કોણ? P10. તો ભાઈ P10 શું છે? પહેલું તો લખ્યું છે અચળાંક, સમપ્રમાણતા જે છે સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકમાં બાષ્પ દબાણ P10 બરાબર હોય છે. આખું શાંતિથી એકદમ સમજવું પડશે તો જ ખબર પડશે તમને. આ ભલે અહીંયા જે લખેલું છે હું તમને અહીંયા સાઈડ પર સમજાવું. આ જે છે P1 બરાબર, આને હું થોડુંક અલગ રીતે લખું છું, P10 ગુણ્યા x1. હવે આનો મતલબ શું છે કે ખબર પડે. જોજો P10 છે ને શું છે ખબર છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. એટલે કે અહીંયા આકૃતિ જોશો તો કમ્પ્લીટ ખબર પડશે, બાકી બધા છોકરા ગોખી જ નાખે છે. અહીંયા જોજો,
આ ધારો કે મારી પાસે કોઈક એક પાત્ર છે, આની અંદર અહીંયા સુધી પાણી ભરેલું છે, બરાબર, અને ઉપરથી આને મેં આ રીતે બંધ રાખેલું છે, આમ કરી આ રીતનું બંધ છે. હવે આને આપણે ગરમ કરીશું તો આ પાણીના અણુઓ બાષ્પમાં ફેરવાશે. શુદ્ધ પાણી છે. આ કોણ છે? શુદ્ધ પાણી. તો આ પાણીના અણુઓ બાષ્પમાં ફેરવાય તો અહીંયા જે પણ બાષ્પ કોઈ બનશે ને એ બાષ્પનું બાષ્પ દબાણ કેટલું થાય? P1 0. બરાબર, આટલું ખબર પડે. હવે બાજુમાં બીજી આકૃતિ દોરીએ. હા, અહીંયા જે છે ને એ આ લઉં છું, દ્રાવક વત્તા એમાં એક હું ઉમેરું છું શું? દ્રાવ્ય. બરાબર, એટલે અહીંયા જે છે આ પાણી તો એઝ ઇટ ઇઝ, આ પાણી, બરાબર, એની અંદર હા જો આપણે એક આ તમને કદાચ કલર દેખાતો હશે, ગુલાબી ટાઈપનો મેં કલર લીધો છે, પિંક બે રાણી જે પણ કલર કહો. એક દ્રાવ્યના કણો એમાં મૂકે, તમને ખબર પડી કે દ્રાવ્ય અને દ્રાવક બેનું મિશ્રણ છે. અને અહીંયા હવે જે બાષ્પ દબાણ બનશે ને છોકરાઓ, એ બાષ્પ દબાણને આપણે કહી દઈશું, આ જે છે એને કીધું આપણે P1 0 અને આને કહી દઈશું આપણે P1. આ પેલા અહીંયા જે આ અથવા તમે જે પણ લખ્યું છે પેલા ડિફરન્સ સમજો. આ મેઇન વસ્તુ આખી થિયરી સમજવાનો પર્પસ કહો કે જે પૈસા કહો કે જે મેઇન ઇમ્પોર્ટન્સ જે આધારરૂપ છે ને એ આ બે આકૃતિ છે કે ભાઈ જ્યારે શુદ્ધ પાણી હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ છે શું કહેવાય? P1 0. બટ દ્રાવ્ય ને દ્રાવક બે ભેગું એટલે કે દ્રાવણ હોય તો અહીંયા જે બાષ્પ દબાણ છે શું હોય? P1. તો ભાઈ આ P1 કેટલું હશે? તો એ P1 કેટલું હશે? તો કે જે ઓરિજિનલ P1 0 છે ગુણ્યા x1. P1 કેટલું હશે? P1 0 ગુણ્યા x1. એક ઉદાહરણ તરીકે સમજાવીશ તો જ ખબર પડશે. ધારો કે અત્યારે મારી પાસે ખિસ્સામાં 1000 રૂપિયા છે, બરાબર, ઓકે. એ 1000 રૂપિયા લઈને હું બજારમાં નીકળ્યો અને એમાંથી મેં 60% પૈસાનું પેટ્રોલ કે ડીઝલ સમથિંગ જે પણ છે એ ડીઝલ પૂરા અથવા 60% પૈસા મેં ખર્ચો કરી નાખ્યો. તો કેટલા રૂપિયા ખર્ચો કર્યો મેં? તો ભાઈ મારે શું લખવું પડે કે 1000ના 60% કેટલા થાય? 600 રૂપિયા. બરાબર કે નહીં? તો કેટલા? 60% એટલે કોના 60%? ઓરિજિનલ જે શરૂઆતમાં મૂળભૂત તમારી પાસે જે શરૂઆતના સમયમાં જે તમારી પાસે મૂડી જે હતી એના 60%. આટલું ખબર પડે એમ. અહીંયા હવે નવું જે છે આપણને બધાને ખબર પડી ગઈ કે આમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરશો એટલે બાષ્પ દબાણ તો શું થવાનું? ઘટવાનું. આપણને બધાને ખબર છે કે P1 અને P1 0 માં હું અહીંયા જે વસ્તુ લખું છું જેટલા મારી જોડે એગ્રી હોય એ આમ થંબ બતાવજો, બરાબર. P1 ને P1 0 માં જોજો P1 0 નું મૂલ્ય P1 કરતા હંમેશા ઊંચું હોય. રેડી? ચાલો, કેટલાને ખબર પડી ગઈ? યસ, ઘણા બધાને ખબર પડી ગઈ. રેડી? આ શુદ્ધ દ્રાવક છે. આપણું ઉદાહરણ યાદ કરો ભાઈ કે ભાઈ શુદ્ધ દ્રાવક એટલે કુંવારા હોય તો એ માણસ જેટલો ફટાફટ ઘરેથી નીકળી શકે એટલે કે આ પદાર્થ જેટલો સ્પીડમાં બાષ્પમાં ફેરવાઈ શકે તો ઓબ્વિયસ છે કે એનું બાષ્પ દબાણ કેવું આવે? વધારે આવે. અહીંયા દ્રાવ્યના કણો એને પકડી રાખવાના છે તો એટલું સ્પીડમાં એ ફેરવાશે નહીં, તો બાષ્પ દબાણ ઓછું જ આવવાનું છે. એટલે P1 0 કરતાં P1 તો ઓછું જ છે. આ તો બધાને ખબર પડી ગઈ કે મૂળ મૂડી જે હતી એ 1000 રૂપિયા હતી, એમાંથી અમુક વપરાઈ ગઈ તો હવે જે પણ ખિસ્સામાં છે એ મૂળ મૂડી 1000 રૂપિયા હતા એના કરતાં તો કેવા હશે? ઓછા જ હશે. હવે આપણે કહીએ છીએ કે જે ભાઈ મૂળ મૂડી છે આ 1000 રૂપિયા એના 60% એટલે આ x1. સમજાય કે ના સમજાય? એટલે મૂળ જે પણ બાષ્પ દબાણ હતું શુદ્ધ દ્રાવકનું એના ગુણ્યા x1. હવે તમને છોકરાઓ ખબર હોય તો ઉદાહરણ તરીકે આપણે સહેજ એક મિનિટ આને ઉપર જવા દઉં થોડુંક. હા, ઉદાહરણ તરીકે કે ભાઈ આપણે કોઈક વસ્તુ ટકામાં લખવી છે તો આ બધું તમને ખબર પડી જોઈએ કે કશીક વસ્તુના જો 60% હોય, બરાબર, તો જો એને અંશ સ્વરૂપે લખવા હોય, મોલ શબ્દ સાઈડ પર રાખીએ, ખાલી અંશ સ્વરૂપે લખવું હોય તો એને આ રીતે લખાય 0.6. બરાબર, તો બધાને ખબર પડે. ટકા જે પણ હોય એનો સરવાળો હંમેશા 100 થાય એટલે કે 60% વત્તા 40% એટલે શું થયા? 100%. અને જે અંશમાં હોય એનો સરવાળો કાયમ હંમેશા કેટલો થાય? 1 થાય. એટલે આમ જુઓ તો અંશ કહો કે ટકા કહો એકની એક જ વસ્તુ છે. ટકા કાયમ 100 માંથી હોય,
અંશ કાયમ એકમાંથી હોય, કેમ કે આનું મૂલ્ય આ રીતે અપૂર્ણાંકમાં આવતું હોય, 0.5, 0.2, 0.3, એક કરતા વધારે ના હોય કોઈ દિવસ. અને આ જે ટકા છે, ટકાનું મૂલ્ય કોઈ દિવસ 100% કરતા વધારે હોય નહીં. તો આપણે બોલીએ કે 150%, 200, 1000% બોલ થઈ જશે. એ ખાલી આપણી વાતને ભાર આપવાનો હોય છે. એકચ્યુઅલીમાં 1000% કશું એવું હોય નહીં. કેટલું હોય? 100%. ખબર પડે બધાને? તો અહીંયા જે છે ને તમે સમજો, આપણું પાછું લાવી દઈએ. આ જે વાત ચાલતી હતી કે ઓરિજિનલ સમજો કે શરૂઆતમાં મારી પાસે 1000 રૂપિયા હતા, એના 60%, એટલે કે 1000 ગુણ્યા 0.6 કરીશ તો એ 1000 જેટલું આવશે, 1000 કરતા વધારે આવશે કે ઓછું આવશે? 1000 ગુણ્યા 0.6 કરો, કેટલું થાય? 600. કેટલું થાય? આવડે કે ના આવડે? મુદ્દે આટલું તો ખબર પડે. કદાચ કેલ્ક્યુલેટર યુઝ ના કરો કઈ નહીં, પણ 1000 ગુણ્યા તમે 1 કરશો, 1000 ગુણ્યા 1 કરો તો મૂલ્ય 1000 આવે. 1 કરતા કોઈ પણ નાના મૂલ્ય વડે તમે ગણો, બરાબર? 0.9 વડે ગુણો, 0.8 વડે ગુણો, 7, એ 1000 કરતા તો મૂલ્ય શું આવવાનું? નીચું જ આવવાનું. આટલું બધાને ખબર પડે? 1000 ગુણ્યા 1 બરાબર 1000. તો 1000 ગુણ્યા 0.9 કરું તો એનાથી ઓછા જ આવશે. સમજાય કે ના સમજાય બધાને? તો કહેવાનો મતલબ એવો છે કે આ જે દ્રાવણનું બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવક જે હોય ને, એના બાષ્પ દબાણને એના મોલ અંશ વડે ગુણો તો જે પણ મૂલ્ય આવશે એટલું આવશે. હવે ઉપરનું વાક્ય વાંચીએ, જોજો. કઈ ગયું? આગલી સ્લાઇડમાં હતું ને આપણે આ રહ્યું. બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ, જે પણ આંશિક દબાણ બનવાનું છે તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણી આ સ્લાઇડમાં અહીંયા જોઈએ આપણે, જોજો હા, P1 બરાબર, સમજો ભાઈ શરૂઆતનું દબાણ આપણે ઉદાહરણમાં 1012 દબાણ હોય નહીં, પણ 1000 લઈને જ ચાલીએ છીએ. 1000 ગુણ્યા આપણું જે ઉદાહરણ ચાલુ 60%, તો 1000 ગુણ્યા 0.6 કરું, 1000 ગુણ્યા હું 0.8 કરું, 1000 ગુણ્યા 0.9 કરું, તો અહીંયા મૂલ્ય કેટલું આવશે? લાઈક સમજો ઉદાહરણ તરીકે આ 600, આ 800, આ 900, આવું આવશે? હા કે ના? બરાબર ને? હા, રેડી. તો કહેવાનો મારો મતલબ એવો છે કે આ જે P1 છે ને, P1 છોકરાઓ, એ શું છે? P1 જે પણ છે એ આપણું જે આ P10, આ મૂલ્ય કયું છે? P10. અને આ કોણ છે? X1. તો આ જે P1 છે એ X1 ના સમપ્રમાણ, કારણ કે આ તો છોકરાઓ કેવું રહેવાનું છે? અચળ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ફિક્સ. આ કલર દેખાય છે ને તમને લોકો? લખવું જોઈએ. હા, બરાબર, સમજ, હું બોલું છું સમજાશે. તો આ 1000 તો ફિક્સ જ છે, પણ આ તમારો X1 જે મોલ અંશ છે 0.6, 0.8, 0.9, જેટલા મોલ અંશ વધારે એટલું બાષ્પ દબાણ વધારે. અને અહીંયા જો સમજો કે 1000 ગુણ્યા 1 કરી નાખું, એટલે મતલબ કે 1000 ગુણ્યા 1 હોય એટલે બીજો કોઈ પદાર્થ છે જ નહીં, આખો એક જ પદાર્થ છે કોક. બરાબર? તો કહેવાનો મતલબ તમે સમજાય કે ના સમજાય? ઉપર જે વાક્ય હતું આપણે આગલી સ્લાઇડમાં આ રહ્યું, આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં છે. મોલ અંશ જેટલા વધારે એટલું આંશિક દબાણ વધારે. ચલો, આ વાક્ય હવે ખબર પડી ગઈ હોય એટલા જણા મને આમ થમ કરીને બતાવો, હાથ ઊંચો કરીને. યસ, રેડી, ખબર પડી ગઈ. હવે ગુડ, સરસ 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 સરસ. તો હવે ખબર પડી ગઈ આંશિક દબાણ મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. બરાબર? હવે જોજો કહાની મેં ટ્વિસ્ટ. 1 થી જે દર્શાવેલું છે, હા, જે નહીં કામનું આપણે બધું નીચે જવા દઈએ. બરાબર? હા, જે 1 થી દર્શાવેલું છોકરાઓ, આ 1 તમને લોકોને યાદ હોય તો સાઈડ પર આર્યું મેં લખેલું છે, દ્રાવક માટે 1, દ્રાવ્ય માટે 2. તો અહીંયા એવું લખે છે કે જે બાષ્પ દબાણ છે ને, બાષ્પ દબાણ P1 કોનું બાષ્પ દબાણ છે? શુદ્ધ દ્રાવકનું કે દ્રાવણનું? દ્રાવણનું. દ્રાવણનું. બરાબર? દ્રાવ્ય દ્રાવક બે ભેગા થઈ ગયા પછીનું જે દબાણ છે P1, એ કોને સમપ્રમાણમાં છે? X1 ને, એટલે કે મોલ અંશ. કોના? 1 એટલે દ્રાવકના.
તો આને આખું વાક્ય તરીકે કેવી રીતે બોલાય ખબર છે? P1 એટલે અહીંયા લખેલું છે સાઈડમાં જો બધું, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ, એટલે કે આ જે આખું બન્યું એનું બાષ્પ દબાણ તેમાં રહેલા દ્રાવકના મોલ અંશને સમપ્રમાણમાં છે. કેમ દ્રાવકના? કે દ્રાવ્ય તો આપણો અબાષ્પશીલ છે, બરાબર કે નહીં? ઉદાહરણ તરીકે કે ભાઈ મારા આખા ઘરની જે પણ ઇન્કમ છે એ મારી, ધારો કે હું દ્રાવક છું તો મારી જે પણ ઇન્કમ છે એને સમપ્રમાણમાં છે. મારી ઇન્કમ વધી તો આખા ઘરની વધી, મારી ઘટી તો આખા ઘરની ઘટી. કેમ કે આખા ઘરમાં જે ગણો એ હું જ છું. મારા વાઇફ છે એ હાઉસ વાઇફ હોય, કશું કમાતા છે નહીં, તો મારી આવક એટલે કે અમારા ફેમિલીની ગણો કે મારી પોતાની ગણો, જે ગણો એ કોને કહેવાય? મારી જ કહેવાય. કે બાકીના જે એક બે સભ્યો છે, ધારો કે મારી સાથે મારા મમ્મી રહેતા હોય તો એ હાઉસ વાઇફ છે. ઉદાહરણ તરીકે પપ્પા છે તો રિટાયર્ડ હોય, એ કોઈ જોબ નથી કરતા, તો પપ્પાની આવક શૂન્ય, મમ્મીની આવક શૂન્ય, મારા વાઇફની આવક શૂન્ય, મારી દીકરી હોય એની આવક શૂન્ય. તો આમ જુઓ તો આખા પરિવારની જે પણ આવક ગણો, ઉદાહરણ તરીકે ભાઈ 50,000 રૂપિયા થતી હોય તો આખા પરિવારની ગણો 50 કે મારા એકલાની ગણો 50, કશો ફરક? કેમ કે ભાઈ દ્રાવક આખા ઘરમાંથી બાષ્પશીલ કોણ છું? હું એકલો. પેલા બધા તો અબાષ્પશીલ દ્રાવ્ય છે કે જેનું પોતાનું કોઈ બાષ્પ દબાણ છે નહીં. સમજ્યા કે ના સમજ્યા? એટલે અહીંયા જે બાષ્પ દબાણ હશે એ દ્રાવકને લઈને, અહીંયા જે હશે એ દ્રાવકને લઈને. પણ અહીંયા પ્રોબ્લેમ એટલો છે કે દ્રાવ્યના કણો દ્રાવકને પકડી રાખે છે, બાષ્પમાં ઝડપથી ફેરવવા દેતા નથી. એટલે દ્રાવકનું વધારે હોય, દ્રાવણમાં બાષ્પ દબાણ કેવું હશે? આનું આ ઓછું હોય. એટલે આ વાક્ય હવે તમને ખબર પડશે કે P1 કહ્યું, મારે તમને સમજાવી દીધું, તમે સમજી બી ગયા હતા. P1 ચલે છે x1 ને આગળ જે મારે સૂત્રની તારવણી કરવાની છે એ થઈ જાત. પણ વાક્ય સમજાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે ભાઈ. લાગે એકદમ સિમ્પલ વાક્ય, આટલી વારમાં લોકો થિયરી પૂરી કરી દે છે, પણ એનો આ આકૃતિ પરથી કમ્પ્લીટ મતલબ ખબર પડે. તો ભાઈ જે દ્રાવણનું આ જે છે દ્રાવણનું કહેવાય, દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે આમ તો દ્રાવકનું જ છે, બરાબર? એમાં કે દ્રાવ્ય તો આપણો અબાષ્પશીલ છે, તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ કોના સમપ્રમાણમાં છે? x1. અને x1 એટલે કોના છે? પાણીના મોલ અંશ. આટલું બધાને ખબર પડી ગઈ? રેડી? હવે જોજો કહાની અસલી અભી શુरू होती है इधर ही. આ બધું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, થિયરી એક્ઝામમાં લખવી અલગ વસ્તુ છે, સમજવું અલગ વસ્તુ છે. ચાલો હવે જોજો આપણે જે સરખાવતા હતા એનું એ ફરી કરીએ. હા જોજો અહીંયા માત્ર શુદ્ધ પાણી તો મોલ અંશ x1 બરાબર શું થાય? 1. બીજો કોઈ દ્રાવ્ય પદાર્થ જ નથી, મોલ અંશમાં 100% પાણી જ છે, એટલે એના મોલ અંશ 1 લેવાના હોય. હવે જેમ જેમ દ્રાવ્ય ઉમેરતો જાઉં, જેમ જેમ દ્રાવ્ય ઉમેરતો જાઉં તેમ તેમ શું થાય? દ્રાવકના ઘટે, દ્રાવ્યના વધે. એટલે કે આવું થશે. જોજો હા, પહેલા x1 વત્તા x2 બરાબર 1. હવે એમાં જોજો આ 1 હોય એ ટાઈમ પર આ 0 એટલે 1. હવે ધારો કે આ હું 0.1 એટલે કે 10% દ્રાવ્ય ઉમેરું એટલે ઓટોમેટિક આનું મૂલ્ય કેટલું કહેવાય? 0.9 ઇઝ ઇક્વલ ટુ 1. પછી ધારો કે આ 20% છે એટલે 0.2, તો આ ઓટોમેટિક કેટલો થાય? 0.8. આ 0.3, તો આ કેટલો થાય? 0.7. તો એવું કહેવાય કે જેમ જેમ આ દ્રાવ્ય એના મોલ અંશ વધે છે એમ એમ દ્રાવકના મોલ અંશ શું થાય? ઘટે. ખબર પડે કે ના આપણે? ઉદાહરણ તરીકે કોઈ એક ક્લાસમાં 50 છોકરાઓ, એકલા બોયઝ જ બેઠા છે, છોકરીઓ છે જ નહીં, તો છોકરાઓના ટકા કેટલા કહેવાય? 100% છોકરાઓ જ કહેવાય. હવે એના જ ક્લાસમાં જે 50 છોકરા બેઠા છે, આ બાજુ બીજી બધી બેન્ચ ખાલી છે, ત્યાં 5 છોકરીઓ આવીને બેઠી. તો હવે ક્લાસરૂમમાં જે પણ છોકરાઓ છે એમાં ધારો કે છોકરાઓ છે તો એ 90% કહેવાય, છોકરીઓ 10% કહેવાય. તો એનો મતલબ એવો નહીં સમજવાનો કે 5-6 છોકરાઓ ઊભા થઈને જતા રહ્યા. ના ના, છોકરાઓ 50-50 બોયઝ એમના બેઠા જ છે. એ લોકો પહેલા એકલા હતા એટલે એમના ટકા 100% હતા. હવે 5 છોકરીઓ આવી ગઈ એટલે 10% છોકરીઓ કહેવાય, તો છોકરાઓના 90%. બીજી 5 છોકરીઓ આવી
સમજાય કે ના સમજાય? એટલે 10 થઈ છોકરીઓ, એટલે છોકરીઓના ટકા 20 તો છોકરાઓના ટકા 80, છોકરીઓના ટકા 30 તો છોકરાઓના ટકા 70. તો છોકરાઓ કંઈ ઊભા થઈને જતા નહીં રહેતા, કંઈ એ તો એટલા ને એટલા જ છે. પણ જેમ જેમ છોકરીઓની સંખ્યા વધારતા જઈએ એટલે આમ ઓવરઓલ સાપેક્ષે જોઈએ તો એના ટકા છોકરીઓના વધતા જાય, એમ એમ છોકરાઓના શું થયા? ઘટતા ગયા કહેવાય. આટલું સમજાય કે ના સમજાય બધાને? સમજાય. આટલું તો 12મા ધોરણમાં આવી ગયા તો ટકામાં આટલી તો ખબર પડતી હોય. તો ભાઈ હવે એવું કહેવાય કે જેમ જેમ આપણે દ્રાવ્ય વધારતા જઈએ, જો વધતો જાય વધતો જાય વધતો જાય, દ્રાવ્ય જેમ જેમ વધતો જાય છે એમ આપણો x1 ઘટતો જાય છે. અને ભાઈ x1 જોજો અહીંયા આ રહ્યું કે ભાઈ x1 ઘટે તો p1 ઘટે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો આ શુદ્ધ દ્રાવક છે, એમાં જેમ જેમ દ્રાવ્ય ઉમેરતો જાઉં, બરાબર, એમ એમ પાણીનું જે બાષ્પ દબાણ છે કે મોલ અંશ જે બી કહે, પાણીના મોલ અંશ ઘટે એટલે બાષ્પ દબાણ પણ ઘટે. સમજાય કે ના સમજાય બધા વાક્યો પરથી? હવે તો આ જે પણ સૂત્ર છે મેં અલગ અલગ 3-4 રીતે તમને સમજાવી જોયું એટલે તમને પરફેક્ટ હવે ખબર પડી જાય કે દ્રાવણનું બાષ્પ દબાણ એ x1 આજે આપણો x1 છે એ x1 પર આધાર રાખે કે ભાઈ x1 આપણો વધારે જળવાઈ રહેવો જોઈએ. જેમ જેમ દ્રાવ્ય એડ કરતા જશો એમ x1 ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય. દ્રાવ્ય વધે એટલે x2 વધે છે તો x1 શું થાય? ઘટે. એટલે કે દ્રાવ્યના મોલ અંશ વધે તો દ્રાવકના મોલ અંશ ઘટે. જો દ્રાવકના મોલ અંશ ઘટ્યા તો યાર બાષ્પ દબાણ પણ ઘટ્યું. તો મેથ્સના રીતે પણ જોયું અને આકૃતિ પરથી પણ આપણે સમજી ગયા પહેલા. આટલું ક્લિયર બધાને? ઉપરનું વાક્ય રેડી. ચલો હવે આપણે આગળ જવા દઈએ. હવે છોકરાઓ જે સમીકરણ હતું અહીંયા હું લખી નાખું છું. જોજો આપણું આ સમીકરણ હતું P1 is equal to P10 into x1, બરાબર? ચાલો સમજો P10 ને આ બાજુ નીચે લાવું છું એટલે આવું થશે P1 upon P10 is equal to x1. હા ભાઈ થાય. હવે x1 એટલે શું ભાઈ? તો કે આપણને ખબર છે છોકરાઓ, x1 બરાબર દ્રાવકના મોલ અંશ. એટલે કે x1 બરાબર આવું લખાય, દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવ્ય ને દ્રાવક એટલે કે કુલ મોલ. તો x1 ની જગ્યા પર હું એ મૂલ્ય મૂકી દઈશ, P1 upon P10 is equal to N1 upon N1 plus N2. ચલો આટલે સુધી ખબર પડે બધાને? રેડી. હવે અહીંયાથી એક યાદ રાખવા જેવી વસ્તુ છે. રિમેમ્બર ભાઈ, શું યાદ રાખવાનું છે અહીંયાથી? અહીંયા બંને બાજુને એકમાંથી બાદ કરતા એટલે શું કરવાનું? તો કે ભાઈ એટલે આવું કરવાનું, 1 minus P1 upon P10 is equal to 1 minus N1 upon N1 plus N2. આટલું ખબર પડી? મેં આજે લખ્યું બંને બાજુને એકમાંથી માઇનસ કરતા. રેડી? ચાલો ભાઈ થોડુંક ઉપર જવા દઈએ. હવે શું કહે છે નેક્સ્ટ આના પછીનું સ્ટેપ? ચાલો હવે તો સાદું મેથ્સ છે. અહીંયાથી P10 ને આમ લઈ જાઉં તો આવું થશે ભાઈ, P10 minus P1 upon P10. ચલો આ સામેની બાજુ જાય તો N1 plus N2 minus N1 upon N1 plus N2. હવે અહીંયા N1 N1 કેન્સલ, તો જે બાકી રહ્યું લખીશું આપણે P10 minus P1 upon P10 is equal to N2 upon N1 plus N2. ચાલો આટલું ખબર પડે મેથેમેટિકલ સ્ટેપ બધા? હવે છોકરાઓ આ N2 upon N1 plus N2 ને x2 કહેવાય કે ના કહેવાય? કહેવાય ભાઈ. હમણાં અહીંયા જુઓ તો x1 is equal to N1 upon N1 plus N2.
તો જો અહીંયા ઉપર N2 હોય તો આ શું કહેવાય? X2. એટલે કે આપણે જે અહીંયા લખીએ છીએ આ, ચલો તો અહીંયા આવું લખી શકાય, કારણ કે x2 is equal to n2 upon n1 plus n2. તો અહીંયા આપણે લખી શકીશું p1 0 minus p1 upon p1 0 is equal to x2. આ આપણે જે છેલ્લું સૂત્ર તારવવાનું હતું એ સૂત્ર આપણે તારવીને લઈ આવ્યા. હવે છોકરાઓ, આપણે 2-4 દિવસ પહેલા એક શબ્દ આવ્યો હતો, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બરાબર? તો આ જે છે ને, આ આખો આ જે ભાગ છે ને કહેવાય બાષ્પ દબાણનો શું કહેવાય? સાપેક્ષ ઘટાડો. તો અહીંયા એક વાક્ય લખીશું આપણે, શોર્ટમાં લખું છું અત્યારે, પછી આખું વાક્ય આપણી ચોપડીમાં, પેમ્પલેટ બુકમાં બધે છે. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં તો નહીં શબ્દ વાપરો, બરાબર હોય છે. સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના બરાબર હોય છે. ચાલો, આ બરાબર વાક્ય લખ્યું મેં. વાક્ય શું આવ્યું? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. એટલે આખે આખો જે આ ભાગ છે એને કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. દ્રાવ્ય x2 એટલે કોના કહેવાય? આ જે છે કોના છે? દ્રાવ્યના મોલ અંશ. બરાબર? તો ભાઈ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એના બરાબર હોય છે. આનું મૂલ્ય અને આનું મૂલ્ય કેવું આવતું હોય? એક સરખું. રેડી બધાને? ચલો હવે જોજો. તો આના પરથી આપણે આગળ હજુ થોડુંક આપણું મેઇન ફાઇનલ સૂત્ર આવી ગયું. હવે ખાલી એક સ્ટેપ આપણે આગળ લેવાનું છે, જોઈ લઈએ. જુઓ સહેજ, પછી તમને બધું બુકમાં આપેલું છે સમજાવી દો. હવે છોકરાઓ, x2 છે એની જગ્યા પર આપણે જ્યાં n2 upon n1 plus n2 જે લખીએ છીએ ને, ત્યાં આપણે આવું લખી શકીએ. જોજો અહીંયા આ x2 is equal to, ફરી રિપીટ કરી દો ખાલી સૂત્ર આપણે, p1 0 minus p1 upon p1 0 is equal to x2 અને is equal to n2 upon n1 plus n2. બરાબર? આટલું ખબર પડે? પણ જ્યારે એકદમ મંદ દ્રાવણ હોય, કેવું દ્રાવણ હોય? મંદ દ્રાવણ, તો n2 નું મૂલ્ય n1 ની સરખામણીએ બહુ જ ઓછું હોય. એટલે કે પાણી અને એમાં જે તમે દ્રાવ્ય ઉમેરો તો બહુ જ ઝીરી ગમતો થોડો ગમતો દ્રાવ્ય ઉમેરેલો હોય તો એના મોલ તો ઘણા નાના આવે. 1 લીટર પાણી હોય ને તો પાણીના મોલ આવે 55.55, 55.55 મોલ. તો શોધતા આવડે ને છોકરાઓ? મોલ બરાબર પાણી, ધારો કે 1 લીટર એટલે કે 1000 ગ્રામ થાય, ભાગ્યા 18 કરીએ તો 55.55 થાય. તો પાણીના મોલ અંશ, મોલ 55.55, એની સરખામણીએ કોઈ પદાર્થ છે 0.1 મોલ જેટલો ઉમેરેલો હોય, 0.2 મોલ. હવે 55.55 જે હોય એની સરખામણીએ 0.1 0.2 તો કેવું કહેવાય? બહુ જ નાનું મૂલ્ય કહેવાય. બરાબર કે નહીં? તો તમે એને શું કરો? અવગણી શકો. તો n2 નું મૂલ્ય મંદ દ્રાવણ માટે ઘણું નાનું હોવાથી, પણ મંદ દ્રાવણ માટે n2 લેસ ધેન n1 હોવાથી n1 plus n2 બેનો સરવાળો કરો તો લગભગ n1 જેટલું જ આવે. એટલે કે 55.55 વત્તા 0.1 કરું તો 55 શું થાય? 56 થાય, કે 55 જે પણ થાય. 0.1 તો બહુ નાનું અમથું મૂલ્ય છે.
બરાબર કે નહીં? એટલે કે 0.6 થાય. તો આની સરખામણીમાં આ લખી નાખીએ તો જોજો આપણે હવે આવું લખી શકીશું એના બદલે P1 0 માઇનસ P1 અપોન P1 0. અહીંયા N2 M નો M છેદમાં માત્ર ખાલી શું લખીએ છીએ આપણે હવે N1. બરાબર? આની જગ્યાએ ચાલ આટલું તો બધાને ખબર પડી. હવે ભાઈ મોલ એટલે તો કે દળ ભાગ્યા અણુભાર. બરાબર? તો અહીંયા આવું લખીશું આપણે P1 0 માઇનસ P1 અપોન P1 0. N2 એટલે તો આવું લખાય W2 ભાગ્યા M2 દળ ભાગ્યા અણુભાર. N1 તો W1 ભાગ્યા M1 દળ ભાગ્યા અણુભાર. તો આને સરખું સારી રીતે લખવું હોય તો કેવું લખાય W2 અને M1 ઉપર આવશે ને W2 ગુણ્યા M1 અને પેલું નીચે છેદમાં W1 ગુણ્યા M2. બરાબર? તો આ પણ આપણું એક છેલ્લું ફાઇનલ જે ઉપરનું સૂત્ર હતું એને થોડુંક સાદું રૂપ આપીને આપણે અહીંયા લઈ આવ્યા. પહેલાં સ્ટેપ બાય સ્ટેપ એકવાર આખું પહેલાં રિવાઇઝ કરીએ પછી અમુક વસ્તુ મારે તમને લખાવવાની છે એ પણ લખાવી દો. બરાબર? ચલો ઉપર જે આપણે હતા ત્યાં પાછા આવીએ થોડાક. કહાં ગયા? યસ ઇધર કો. હા હવે થોડાક આપણે ફોન્ટ નાના કરી નાખીએ એટલે તમને લોકોને ફટાફટ દેખાય. ચલો જોજો પહેલા ભાઈ આપણે આ લીધું P1 ચાલે છે સોરી ઇક્વલ ટુ P1 0 અને ગુણ્યા x1. હવે અહીંયાથી P1 ને શું કર્યું આપણે આમ સામેની બાજુ સોરી સામેની બાજુ ક્યાં નીચે છેદમાં લઈ ગયા એટલે નીચે છેદમાં આવી ગયું P1 અપોન P1 0 ઇઝ ઇક્વલ ટુ x1. ચલો હવે x1 એટલે આપણને ખબર છે ભાઈ દ્રાવકના મોલ અંશ એટલે કે N1 અપોન N1 પ્લસ N2. તો આ રહ્યું N1 અપોન N1 પ્લસ N2. પછી આ સ્ટેપ તમારે મેઇન છે જે મેં તમને યાદ રાખવા માટેનું કીધું. બરાબર? રિમેમ્બર શું? તો કે બંને બાજુને શેમાંથી એકમાંથી બાદ કરતા. તો ભાઈ 1 માઇનસ ડાબી બાજુ વાળું 1 માઇનસ જમણી બાજુ વાળું. ચલો છેલ્લે પછી નીચે LCM લસા લઈ લેવાનો તો P1 0 નીચેથી ઉપર જતું રહ્યું માઇનસ P1 અપોન P1 0. આ બાજુની સાઈડે જુઓ N1 શું થઈ ગયા કેન્સલ થઈ ગયા. ચલો પછી એટલે આવું બાકી રહ્યું P1 0 માઇનસ P1 અપોન P1 0 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 પ્લસ N2. ભાઈ આ એટલે તો આપણો મોલ અંશ દ્રાવ્યનો x2 થાય એની જગ્યાએ આપણે લખી નાખ્યું x2. થિયરી થઈ ગઈ આપણી પૂરી. ખાલી એક અહીંયા વાક્ય લખી દેવાનું કે ભાઈ આ જે આખો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે ને હા એ દ્રાવ્યના મોલ અંશ જેટલો અથવા એના બરાબર હોય છે. પછી એક નવું આપણે અલગ નીચે ખાલી લખ્યું કે ભાઈ મંદ દ્રાવણો હોય તો આ મંદ દ્રાવણો માટેનું હા મંદ દ્રાવણ માટે શું લખ્યું ભાઈ આપણે તો કે મંદ દ્રાવણ માટે N2 લેસ ધેન N1 હોય એટલે કે છેદમાં જે આ N2 નું મૂલ્ય છે ને એ બહુ નાનું હોય N1 ની સરખામણીએ. તો તમે શું કરશો આને અવગણી નાખો કોઈ ચિંતા નહીં. આ બેનો સરવાળો ઇક્વલ ટુ N1 જેટલો જ થવાનો છે લગભગ. તો આપણે એ લખી નાખ્યું નીચે છેદમાં N1 લખી નાખ્યું રાઈટ. અને પછી N2 અને N1 તો દળ ભાગ્યા અણુભાર એને ખાલી આપણે શું કર્યું અહીંયા સાદુરૂપ આપ્યું. રેડી? બધાને ક્લિયર? સાદુરૂપ આખું છેકથી છેક સુધીનું. ચાલો જેટલાને ખબર પડી ગઈ આમ અંગૂઠો બતાવી દો હાથ ઉપર કરી દો. રેડી? ચલો અમને ખબર પડી ગઈ છે ક્લિયર. હવે અમુક વસ્તુ છોકરાઓ આપણે વચ્ચે લખવાની છે જુઓ પછી તમારે જે બધું વધારાનું લખવું એ લખજો પણ મેઇન વસ્તુ આ છે. થોડુંક સાઈડ પર લઈ લો. હા આ જે છે ને એ તમારે તો આ સાઈડ પર જગ્યા છે મારે અહીંયા જગ્યા છે એટલે અહીંયા લખું છું. આ બધાને મિસ્ટેક બહુ થાય આ થિયરીમાં એટલે આ તમારે છેક છેલ્લે સુધી આ બધું સાંભળવાનું લખવાનું. P1 0 માઇનસ P1 વાળું જે છે ને એ સ્ટેપ બાય સ્ટેપ લખીએ સમજો ભાઈ P1 0 ભાઈ P1 0 શું છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ભાઈ. પછી હવે જોજો હા આ P1 0 માઇનસ P1 શું છે તો કે ભાઈ
બાષ્પ દબાણમાં થતો ફેરફાર અથવા ઘટાડો અને P10 માઇનસ P1 અપોન P10 તો આને શું લખાય? બાષ્પ દબાણનો શબ્દ મેન છે આ સાપેક્ષ ઘટાડો. ખબર પડી કે ના પડી? એટલે દાખલામાં તમને શું પૂછ્યું છે એ ખબર પડવી જોઈએ. ઉદાહરણ તરીકે છોકરાઓને આવી મિસ્ટેક થાય છે. મને ઘણી વાર બધા પૂછતા હોય કે ભાઈ સમથિંગ આવું આપ્યું આપણને કે 100 ગ્રામ પાણી છે, એમાં 10 ગ્રામ તમે ખાંડ ઉમેરો છો, તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કેટલો થશે? એટલે છોકરાઓ મને કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે P10 માઇનસ P1 અપોન P10. તો સર કે રકમમાં P10 P1 કશું આપ્યું તો છે નહીં, ખાલી ગ્રામ આપેલા છે, તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શોધવો કેવી રીતે? એટલે મારે કેવું પડે ડફોરો આ આખી વસ્તુ છે એને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કહેવાય. એટલે તમારે આ શોધવાનું નહીં, શોધવાનું તો તમારે શું હોય? x2. એટલે x2 શોધવા માટે આર્યા ભાઈ બેના મોલ શોધવા પડે ને મોલ શોધવા માટે આપણને ગ્રામ ખબર હોવી જોઈએ. એ તો તમને આપ્યા જ ભાઈ કે ભાઈ 100 ગ્રામ પાણી અને 10 ગ્રામ એમાં ખાંડ, તો એના પરથી તમે દ્રાવ્ય દ્રાવકના મોલ શોધો, એને આમાં મૂકીને મોલ અંશ x2 શોધો. એ જે મોલ અંશ શોધો x2 એ જ તમારો શું થશે? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશના બરાબર હોય છે. એટલે ખબર પડી કે ના પડી? રેડી? એટલે લગભગ બધા છોકરાઓ આવું જ કરતા હોય છે, આવું જ ક્વેશ્ચન પૂછતા હોય છે કે રકમમાં P10 P1 કશું તો આપ્યું છે નહીં, પણ ભાઈ આ આખું છે એને જ શું કહેવાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. તો તમે ટેક્સ્ટ બુક, પેમ્પલેટ, નોટબુક જે બી બરાબર હોય એમાં તમારે આ જે છે ને એની બાજુમાં સ્ટેપ બાય સ્ટેપ આ જે બધી મેં વસ્તુ લખાઈ થોડું નાના અક્ષર લખવાનું છે. લખો ચાલો. P10 એટલે લખો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, બાજુમાં નાના અક્ષરે. હા, પછી P1 લખો, ખાલી P1. અમુક વાર ક્વેશ્ચન એવું પણ પૂછશે કે દ્રાવણનું બાષ્પ દબાણ શોધો, એટલે P1 બરાબર થાય દ્રાવણનું બાષ્પ દબાણ. P10 એટલે શુદ્ધ દ્રાવકનું, P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. કોને કરતા બનવાનો ખબર પડી છે ને? પછી એવું પૂછે કે દ્રાવણના બાષ્પ દબાણનો ફેરફાર કે એમાં થયેલો ઘટાડો, તો એ તો બધાને ખબર પડે કે શરૂઆતમાં હતું P10 શુદ્ધનું વધારે હોય અને આ ફાઇનલ દ્રાવણનું, બે વચ્ચેનો જે તફાવત છે એને જ કહેવાય ફેરફાર અથવા તફાવત અથવા ઘટાડો. તો લખો P10 માઇનસ P1 બાષ્પ દબાણમાં થતો ફેરફાર કે ઘટાડો. ચલો પછી આપણે લખી નાખો P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ડન. ચાલો હવે આમાં છેક ઉપરથી તમારે જે વસ્તુ લખવાની હોય, પહેલા મને એવું લાગે છે કે આ તો તમારે ખાસ લખી જ નાખવાનું. અહીંયા જે બે આકૃતિઓ દોરેલી છે ને, આવી બે બાજુમાં નાની આકૃતિ દોરી, શુદ્ધ દ્રાવક, આ દ્રાવ્ય વત્તા દ્રાવક અને આટલું P10. ઉપલું નહીં લખો તો ચાલે, આ જરૂર નથી. હા, અહીંયા કાણું પડી ગયું, ગેસ જતો રહેશે બહાર. આટલું લખી નાખવાનું, આ જરૂરી છે. ચાલો છોકરા, ચાલો અહીંયા જાઓ હવે પાછા. ઓકે, તો આપણે બધા જેટલા પણ મેથેમેટિકલ સ્ટેપ છે જોઈ લીધા. હવે એમાં એકદમ સિમ્પલ, આના પરથી તમે જો કે ડાયરેક્ટ સમજાઈ પણ જાય એવું છે કે P ચલે છે x, જે બાષ્પ દબાણ છે એ મોલ અંશના કેવા છે? સમપ્રમાણમાં. એટલે ગ્રાફ તમે જોશો તો ખબર પડી જશે. ચલો ગ્રાફ થોડો આપણે સહેજ મોટો કરીને જોઈ લઈએ. અહીંયા રેડી દેખાતું છે? અહીંયા લખેલું છે આપણને બાષ્પ દબાણ, આ બાજુ છે મોલ અંશ.
તો બાષ્પ દબાણ ને મોલ અંશ એકબીજાના સમપ્રમાણમાં છે એટલે તમે લાઈન જોશો સીધી આ રીતની આપેલી છે. જેમ જેમ મોલ અંશ વધે એમ બાષ્પ દબાણ શું થાય? વધતું જવાનું છે. એકદમ સાદો સિમ્પલ ગ્રાફ છે, સમજાઈ જાય એવો. તો એક્ઝામમાં તમારે લખવા માટે જુઓ. હા, પહેલા એક વાક્ય લખવાનું છે કે કોઈ પણ દ્રાવણ માટે આપણે યાદ રાખવાની ટેકનિક પણ જોઈ લેશું. દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. કેવી રીતે ભાઈ? ફરીથી જોઈએ. પહેલું વાક્ય શું લખવાનું? કોઈ પણ દ્રાવણ માટે. પછી શું? તો કે દ્રાવણના દરેક બાષ્પશીલ ઘટક. પહેલું શબ્દ છે દ્રાવણ માટે. દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું. પછી શબ્દ એકદમ ઇઝી છે, આંશિક જે બાષ્પ દબાણ છે એ એના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. યાદ રહેશે. પહેલું વાક્ય સ્ટાર્ટ શું કરવાનું? કોઈ પણ દ્રાવણ માટે. કોઈ પણ દ્રાવણ. પછી તો કે એ દ્રાવણમાં જે પણ બાષ્પશીલ ઘટકો છે ને, લખ્યું છે દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં. એ વાક્ય લખી નાખ્યું. એના પછી એવું લખવાનું કે ભાઈ દ્રાવકને આપણે એક તરીકે અને દ્રવ્યને આપણે બે તરીકે દર્શાવીએ ત્યારે માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે. બાષ્પ દબાણમાં મોટો ફાળો એટલે કે મેઇન ફાળો છે એનો. તો અહીંયા આમ જો તો 3 વાક્ય થયા. એક આ, પછી એક વાક્યમાં તમારે શું લખવાનું છે? દ્રાવકને એક તરીકે, દ્રાવ્યને બે તરીકે. પહેલું વાક્ય પછી દ્રાવક એક, દ્રાવ્ય બે, અને દ્રાવણનું જે પણ બાષ્પ દબાણ બન્યું એમાં ફાળો કોનો હોય છે? દ્રાવકનો. પહેલું વાક્ય પછી 1-2 વાળું અને પછી વાક્ય આવશે ફાળાનું. યાદ રહેશે. પહેલો રાઉલ્ટનો નિયમ, પછી 1-2, પછી ફાળો. બોલો તો ચલો. પહેલું નિયમ, પછી 1-2, પછી ફાળો. પહેલું નિયમ 1-2 ફાળો. પહેલું તો કે નિયમ 1-2 ફાળો, નિયમ 1-2 ફાળો, નિયમ 1-2 ફાળો. એટલે પહેલો બીજો નિયમ છે નહીં કહેતા? નિયમો શેના માટે બને છે? તો કે બસ નિયમો તોડવા માટે જ હોય છે. એમ આમાં એવું છે કે નિયમ પહેલો અને બીજો શું કરવાનો છે? આપણે ફાળવાનો છે. એટલે કે પહેલા રાઉલ્ટનો નિયમ લખવાનો, પછી 1 દ્રાવક માટે, 2 દ્રાવ્ય માટે, અને જે પણ બાષ્પ દબાણ છે એમાં ફાળો કોનો હોય? દ્રાવકનો. આવડી ગયું. પછી મેથેમેટિકલ સ્ટેપ છે સીધું જ આપણું આ નેક્સ્ટ. બરાબર. P1 ચલે છે x1, એના પછી તો નીચે આવડે P1 બરાબર x1 ઇન્ટુ P10, અને પછી આગળ આને આપણે આ સાઈડ પર લઈ જઈએ છીએ. જુઓ આ આખા મેથેમેટિકલ સ્ટેપ બધા જ અહીંયા ઉપરથી P10 ને છેદમાં લઈ ગયા, પછી અહીંયા આવું લાયા, આના બદલે x 1 માંથી માઇનસ કર્યું, પછી જે આવ્યું એના બદલે x2 લખી નાખવાનું. વાર્તા પૂરી. તો ફિઝિક્સમાં તમારે જે લાંબા તમારે આખું બધું તારવણી હોય છે એટલું લાંબુ વધારે ડિટેલ આમાં છે નહીં. આવડી જાય.